આજે આપણે બનાવીશું સમોસા. સમોસા બનાવવા માટે મેં એક વાસણની અંદર 500 ગ્રામ મેંદો લીધેલો છે. એની અંદર થોડુંક અજમો મસળીને નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. હવે એની અંદર 2 ચમચી તેલ નાખીએ અને બરાબર મસળી લઈએ. બરાબર મિક્સ કરી લઈએ તેલને મેંદાની અંદર. બરાબર મિક્સ થઈ ગયું છે એટલે હવે એની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એક લોટ બાંધી દઈએ. લોટ વધારે કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો, મીડિયમ લોટ બાંધવાનો. આપણો લોટ બંધાઈ ગયો છે એટલે એને એકદમ સરખો કરી અને એક વાસણથી બરાબર ઢાંકીને એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. હવે સમોસા માટે મસાલો તૈયાર કરીએ. એના માટે મેં આખું જીરું, આખા મરી, થોડી વરિયાળી અને થોડા ધાણા લીધેલા છે. એને એક પેનની અંદર શેકી લઈએ. આ મસાલો નાખવાથી સમોસા એકદમ બજાર જેવા ટેસ્ટી બને છે અને એની સુગંધ પણ બહુ સારી આવે છે. આપણો મસાલો શેકાઈ ગયો છે એટલે એને એક ડીશમાં કાઢી અને ઠંડો કરી લઈએ. મસાલો ઠંડો થઈ જાય એટલે એને ખલની અંદર અધકચરો વાટી લઈએ. એકદમ ઝીણો નથી વાટવાનો, થોડો અધકચરો જ રાખવાનો. આ રીતે વધારે ઝીણો નથી રાખવાનો. હવે એક પેનની અંદર તેલ ગરમ કરી એની અંદર થોડીક રાઈ, થોડીક હિંગ, સમારેલા લીલા મરચાં અને કડી પત્તા પણ બારીક સમારીને લીધા છે જેથી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. અને હવે આપણા બાફેલા બટાકાને મેં મેશ કરીને રાખ્યા હતા એને ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર, થોડો ચાટ મસાલો, થોડી હળદર અને થોડુંક લાલ મરચું. લાલ મરચું ટેસ્ટ પ્રમાણે જ લેવું. આપણે લીલા મરચાં અને પેલામાં મસાલામાં મરી છે એટલે થોડું ધાણા જીરું એડ કરીએ અને પછી ઉપરથી આપણો જે મસાલો તૈયાર કરેલો એ એડ કરીએ અને મિક્સ કરીએ અને ખટાશ માટે થોડું લીંબુ ઉમેરી દઈએ. બધું મિક્સ થઈ ગયું છે એટલે આ ટાઈપના એના પેંડા બનાવી લઈએ જેથી સમોસા ભરવામાં સહેલાઈ રહે. આપણો લોટ તૈયાર છે એને હાથેથી થોડું સરખું કરી લઈએ. જો આપણો લોટ આ રીતનો જ હોવો જોઈએ, એકદમ થોડું ખેંચા પણ હોવું જોઈએ એની અંદર. અને બરાબર વણી લઈએ. એકદમ પતળું જ વણવાનું આ રીતે. ને એને અંદરથી કટ કરી અને એની સાઈડ ઉપર પાણી લગાવી અને સમોસાનો કોન તૈયાર કરી લઈએ. પાણી લગાવવાથી સમોસો જ્યારે તેલની અંદર જાય એટલે ખુલી જતો નથી અને આપણો મસાલો બહાર ના નીકળી જાય. બધી બાજુ પાણી લગાવી અને બરાબર એને પેક કરી લઈએ. થોડી પણ જગ્યા ખુલ્લી રહી જાય તો અંદર તેલ જઈને ફૂલીને મસાલો બહાર આવી જાય. એટલે પાણીથી બરાબર એને પેક કરી દઈએ આ રીતે.
હવે એક કઢાઈની અંદર મેં તેલ ગરમ કરવા મૂકેલું છે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે એટલે એની અંદર સમોસાને એકદમ ક્રિસ્પી તળી લઈએ. એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને તળી લઈએ. આપણા સમોસા તળાઈ ગયા છે. એને નીકાળી દઈએ. હવે એને સર્વ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણા સમોસા તૈયાર છે. એન્જોય.